હેલો સ્ટુડન્ટ્સ, એસીપીસી એડમિશનનું ફોર્મ ભર્યા બાદ જો આપે કોઈ ડિટેલ્સને ચેન્જ કરવી છે, જેવી કે TFWS કેટેગરી, JEE માર્કશીટ, ગુજસેટની માર્કશીટ, આ દરેક ડિટેલ્સને આપ ઓનલાઈન જ સબમિટ કરી શકો છો અને તે પ્રમાણે તે આપના પ્રોફાઇલમાં એડિટ કરવામાં આવશે. એડિટ રિક્વેસ્ટ મૂકવા માટે આપે admissions.nic.in પર લોગિન કરવાનું રહેશે એ સેમ ક્રેડેન્શિયલથી જે આપે રજિસ્ટ્રેશન વખતે યુઝ કર્યા છે. લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં અહીંયા ક્વેરી રિડ્રેસલ સિસ્ટમ નામનો ઓપ્શન આપને બતાવવામાં આવે છે, જ્યાં આપે સબમિટ યોર ક્વેરી પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે જે પણ એડિટ રિક્વેસ્ટ પુટ કરવી છે તે સિલેક્ટ કરવાની રહેશે. ધારો કે અત્યારે મારી કેટેગરી છે તે ઓપન ટુ SC કરવી છે, તો મારે રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી ટુ SC સિલેક્ટ કરવું જોઈએ. અત્યારે મારે ફ્રી શિપ કાર્ડ એડ કરાવવું છે, તો અત્યારે હું અહીંયા ટિક કરું છું, રિક્વેસ્ટ ટુ એડિશન ઓફ ફ્રી શિપ કાર્ડ. અહીંયા આપે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે, જ્યાં હું લખું છું એડ ફ્રી શિપ કાર્ડ ઇન માય પ્રોફાઇલ. ત્યારબાદ અહીંયા આપે જે પણ ક્વેરી રેઝ કરો છો એના માટેનું વેલિડ ડોક્યુમેન્ટ અટેચ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. આપ એક કે તેનાથી વધારે એડિટ રિક્વેસ્ટ આ જ રીતે મૂકી શકો છો. આપ એડિટ રિક્વેસ્ટ સબમિટ કરશો એટલે આપને એક આઈડી અસાઇન કરવામાં આવશે. આ આપની એડિટ રિક્વેસ્ટનો યુનિક નંબર છે. હવે આ ક્વેરીનું સ્ટેટસ આપને ચેક કરવું છે કે રિઝોલ્વ થઈ ગઈ છે કે નહીં, તો એ પણ આપ આપના પોર્ટલમાંથી ચેક કરી શકો છો. તેના માટે આપે વ્યૂ ક્વેરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્વેરી હજુ એસીપીસી ની ટીમ દ્વારા રિઝોલ્વ નથી કરાઈ, એટલે આપને આપનું સ્ટેટસ પેન્ડિંગ બતાવવામાં આવે છે. આપે જે પણ સબમિટ કર્યું છે તેની ડિટેલ્સ આપ અહીંયા જોઈ શકો છો. ક્વેરી રિઝોલ્વ થઈ જશે એટલે કે આપે જે પણ રિક્વેસ્ટ કરી છે એ પ્રમાણે આપના પ્રોફાઇલમાં એડિટ થઈ જશે. એટલે અહીંયા આપને ક્વેરીનું જે સ્ટેટસ છે એ ક્લોઝ બતાવવામાં આવશે. હવે ક્લોઝ સ્ટેટસ છે તો આપે એકવાર વ્યૂ ડિટેલ્સમાં ચેક કરી લેવાનું છે. જો રિસ્પોન્સમાં ડન છે કે વેરીફાઈડ છે તો બરાબર છે, એમાં પણ જો કોઈ ડોક્યુમેન્ટમાં ક્વેરી હશે તો એ આપને અહીંયા રિસ્પોન્સમાં બતાવવામાં આવશે. આપ આ જ વસ્તુને આપના પ્રોફાઇલમાં જઈને પણ ચેક કરી શકો છો. તો કેન્ડિડેટ પ્રોફાઇલ પર ક્લિક કરો. અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે જે મારી કેટેગરી છે એ હવે ઓપનમાંથી SC માં કન્વર્ટ થઈ ચૂકી છે. થેન્ક યુ.